હજુ ઘર સાફ કરી રહીને તો ગટુએ આખા હોલમાં ફૂલ કરી દીધું ને મારે શ્રુતિને આ સાડી દેવા જવાની હતી તો મેં પપ્પાને કીધું હાલો મારી યારે તો નીકળી ગઈ વ્રત ચોક જવા. તો પહેલાં તો એટીએમે ગઈ, એટીએમે જઈને પૈસા કાઢી લીધા કેમ કે પૈસા નથી વાપરવાના તો જોઈએ તો ખરીને. અને સાડી દેવા આવી ગઈ. બહુ મસ્ત સાડી છે, તમારે જોતી હોય તો તમે પણ જાજો. શ્રુતિ પાસે મસ્ત રેન્ટ ઉપર આપે છે ને રિઝનેબલ ભાવે ને. આવી ગઈ પાછી ઘરે તો ગટુ છુપાઈને બેઠું તો મેં કીધું અહીંયા શું કરે છે કે મમ્માએ કે હું છુપાઈ ખેલું છું તારી યારે. તો મેં કીધું હાલો હવે જમવાનું છે, જમવા બેસી જાવ. તો જો જમવા બેસી ગયા હતા નાના દીકરી અને નાની, અને મારે બાકી હતું તો હું બેસી ગઈ હતી. દાળ ભાત શાક રોટલી અને ચાનો ટાઈમ થઈ ગયો તો 5 વાગી ગયા હતા. ચા બનાવી નાખી હતી. ત્યાં મનોજભાઈ બી આવી ગયા હતા ચા પીવા. અને મારા પપ્પાએ ગટુને આપી ગદા, તો એ ગદા લઈને મનોજભાઈને હોરી નાખ્યા. એટલા માર્યા કે વાત જવા દો. એને નો મારે ને તો ગટુને મજા ન આવે. ગટુ મારીને થાકી ગઈ ને પછી હરી બેસી ગયા માવો લઈને કે હું માવો ખાઈ લો ને મને આવતો તો કંટાળો. પછી જેકેટ પહેરાવ્યું હરીએ એનું ને ગટુને બનાવી દીધી જાદુ. આમ જોતો કરી કેવું લાગે છે જાદુ જેવું. અને નીચે આવી ગયા તો એ બે ગઈ હતી ગાડીમાં કેમ કે અમારે જવાનું હતું ચાણક્ય ગયા ને તો ગટુના ફેન આવી ગયા હતા ને એ છોકરીના મમ્મીએ મને ને હરીને કે તમે બે છે ને હવે ઓછા